कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હલો, હવારમાં દેરાણી જેઠાણી તૈયાર થઈ ગયા છે. ક્યાંની તૈયારી છે? કિરણબેન સાવલિયા ફ્રેન્ડ છે ને એની શોપની વિઝિટ કરવાની છે આજે. બે દિવસના ફોન બહુ આગ્રહ છે. આમ તો આવ્યા તે દિવસનો ત્યારના ફોન આવે છે આવો નવો. તો ડ્રાઈવરને મોકલ્યું કે તમે આવો જી કે નોકરી હોય ને તમે કીધું ના આવે છે. કંઈ નહીં તો જઈ આવી. મારા ભાઈ નતા આવતા, હોતા જજી. હા, એને લેપટોપમાં કામ છે, એને થોડું કામ છે કે કાલે જ કહેતા હતા કે હું કામ કરી લઉં. પાવર ગયો છે, ઓલો ઇન્ટરનેટ નહીં હાલે. નીચે એ તો મોબાઈલમાં આ તો આમ તો ઓલા પણ પ્લગમાં ફેરવી નાખે ને એવું લાગે ને તો થઈ જાય ચાલુ. બરાબર. એ તો વોટ્સઅપ કરી કાંઈ નહીં, જો 9:45 થયા છે. એનું લોકેશન મોકલ્યું બેને? હા, આમાં મોકલી દીધું. કાંઈ નહીં, જઈ આવી હાલો. પહોંચી ગયા છે. ડિફાઇન જ્વેલરી છે. કેમ ડાયમંડ જ્વેલરી બનાવે છે. ફર્સ્ટ ટાઈમ ખાલી આમ મેસેજમાં એમ વાતચીત થઈ છે, ફોનમાં બે વાર વાતચીત થઈ છે. મને તો યુકેના છે તું આવલા શૈલેષભાઈ મોટું કામ કાજ લાગે છે. ત્યાં આવે છે ને મને જોઈએ હવે. શૈલેષભાઈ જો અત્યારે આવી ગયા હતા કિરણબેનને મળવા માટે. પોતાનું મેન્યુફેક્ચર ડાયમંડ જ્વેલરીનું મેન્યુફેક્ચરિંગ કરે છે. ડિઝાઇનો બધી બહુ ફાઇન મોજ. કિરણબેનનો આમ તો ઘણા સમયથી આગ્રહ હતો કે ભાઈ તમે એકવાર મારી ફેક્ટરી આવો ને આવો. બોલાય બાબુ ઘણા ટાઈમથી. અને પહેલાં આવ્યા ત્યારે વાત થઈ હતી કેમ? હા. એ તો મોર્નિંગમાં મેળ પડે એવું સારું ચલે એવું જ કરી જોઈએ. જો બધી આ ડાયમંડમાં આ રીતની જ્વેલરી બધી બનાવે છે. રિંગ છે, બ્રેસલેટ છે. ઓરિજિનલ ને સીવીડી બેયમાં છે ને? ઓર્ડરથી બી બનાવી આપતા હશે. સરસ છે. બધી બ્રેસલેટની ડિઝાઇન બી બહુ ફાઇન છે. અસ્મિતાબેનનું મન તો બહુ ગળી જતું હોય છે તો લેવા માટે. નેક્સ્ટ ટાઈમ પર આમ તો નેક્સ્ટ ટાઈમ આવે ને તે તમે ગોપીમાં નહીં જતા, અહીંયા વહી આવજો સીધા. એવું જ કરીશ. મેન આવવાનું ફિનિશિંગ જ છે. જો ફિનિશિંગ મેન જે પહેર્યા પછી તમને છે ને કોઈ પણ વસ્તુ વાગશે નહીં, કપડામાં ભરાશે નહીં. અહીંયા જ્વેલર્સમાં બધા રિટેલમાં આપતા હશો ને? હા, ઊંચી ચીજની તમે પોતે સેલિંગ કરો અહીંથી કે હા થાય. રિટેલ? બહુ ફાઇન છે. રિયલ છે ને? રિયલ ડાયમંડમાં જોઈએ. અને જ્વેલરી ડિઝાઇન બધી સારી છે. ડિઝાઇન બધી બહુ સરસ છે. એમાં મેં આ બધી આ જોઈ ને બ્રોચ ને બધું જો. આ તમારે શૂટ કરો Butterfly વાળા. કુંજ કહારના લગ્નમાં લાગે. કહાના લગ્ન તો વાર લાગશે છે. કૃષ્ણ ને કુંજ ના આવ્યો. કુંજના બેના. આ લોકોનો પોતાનો લોગો. હા, ડિફરન્ટનો લોગો મેં ડિફાઇન એનામાં ડિફાઇન બ્રોચ જ્વેલરી. બનાવેલું છે. ગિફ્ટ બે બેનને મારા તરફથી. અને તો કિરણબેનને ના પાડી પણ હવે તો પરાણે આપી ગયું. પરાણે. તો આવ્યા છો તમારે એટલું તો કરીએ ને. થેન્ક યુ. કારણ કે એમાં એવું છે કે ખરેખર આમ ગણો ને તમારે ગિફ્ટ લેવાય નહીં, લેવાય અને લઈને તો સામે અમારે કંઈક રિટર્ન ગિફ્ટ ખરેખર આપવી જોઈએ. અમને તો પહેલા ખ્યાલ હોત ને તો કંઈક લઈને આવત. એટલે અમે ખાલી એમને તમારો આગ્રહ હતો કે ભાઈ એકવાર તમે મળવા આવો, એટલે મળવા માટે જ આવ્યા હતા. આશા અને અસ્મિતા બેને બેને કે ગ્રીન ગિફ્ટ આપી છે. થેન્ક યુ કિરણ બેન ને. હા. થેન્ક યુ. મેં તો કીધું એક જ લઈએ બે વચ્ચે. હમ. અમારે બેન હેલા કરે કા અલ્ટરનેટ. તમારો તો કોકોડે તમારે તો કંઈક તો સજેસ્ટ તમે કરીએ ને. આપણને આમ તો ધારો કે આ ટાઈપના વ્યુઅર્સ હોય મળવા બોલાવતા હોય, અમને આપણને થોડીક મજા આવે કે ભાઈ ના ના હાલો એટલો બધો આગ્રહ છે તો મળવા જઈએ એમ. એકબીજાનો ભાવ છે ને હા. તો જ આવવાનું હોય ને, નહીંતર તો ઘણાય ને તો ફોન આવે.
શું આમ થાય શું કે મામાના ગામના છે. આમ તો તમારા મામાના ગામના ફાટસરના છે. એને ત્યારે ઓળખાણ કરાવી હતી, પાછી હું ભૂલી ગઈ હતી. ખબર મને કઈ ઓળખે છે પણ એક્ઝેક્ટ મને યાદ નથી. યાદ ન હોય. પછી તમે નંબર આપ્યો હા અને તમને આપ્યો એટલે ઓળખાણ વગર તો શું કહે કે આપણે પ્રાઇવેટ નંબર ના આપીએ. હું ઓળખું છું એને પણ એક્ઝેક્ટ મને યાદ નથી. વચ્ચે વાત થઈ ગઈ હતી એટલે એના લીધે તમને એમ થતું ઓળખતા. આમ તો ખરેખર આપણે રિટર્ન ગિફ્ટ આપી છે, પણ એક કામ હોય આપણે ખબર નહોતી કે આ લોકો ગિફ્ટ આપશે એમ. અને અમે ઘરે મેકઅપ ને બધું કર્યું ને એ લોકો ત્યાં જ રહી છે શાંતિ નિકેતનમાં, મોટા વરાછા છે. કોમનભાઈ ઘર પાસે હા એ તો ભાઈ નંબર તો છે એટલે એવું લાગે ને ફોન કરીને 5 વાગે ઘરે આવી આવે છે એમને શું કહે કે ઓલું એની છોકરીને તો કદી કંઈ રિટર્ન gift આપી આપી દીધું મેકઅપ ને એવું છે ને આપી દીધે એમ કે ચોકલેટ પડી છે. આમ તો તમારે મામાના ગામના છે એટલે બેન થાય. બેન થાય આમ. કિરણબેન હવે ફેક્ટરીની વિઝિટ કરાવી દે, મેન્યુફેક્ચરિંગ આખું કઈ રીતનું અહીંયા કરે છે એ પ્રમાણે. આ ડિઝાઇન બધી અહીંયાથી આપते સેમ જ કામ. મેન્યુ ઘણો બધો મોટો ડિપાર્ટમેન્ટ છે મોટું છે મેન્યુફેક્ચરિંગ ને અલગ અલગ બધી. અહીંયા બધું કાસ્ટિંગ આવ્યા પછીનું કામ કર્યું. હા ચેકિંગ ફૂલે ફૂલ થતું હોય છે. આપણે જીરાવાળું છે આ ટાઈપનું છે હા પરેશભાઈ. બધે આ જે આખો ડિપાર્ટમેન્ટ દેખાય ને આ બધું આખો મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ છે. સિક્યોરિટી વાઇઝ તો શું છે બધે થોડુંક ધ્યાન રાખવું પડે. ઓકે. આમ બહુ એ ડાયમંડ સેટ ને બધું ચાલે છે. પાછું નીકળ્યું. બહુ ઝીણું ઝીણું કામ હોય. જ્વેલરીનું ફિનિશિંગ પોલિશિંગ ડાયમંડ સેટ કર્યા પછી પણ જ્વેલરી હોય ને એમાં ડાયમંડ બેસાડતા હોય ને હા એ બેસન ડાયમંડ. ફિનિશિંગ ફિટિંગ જ્વેલરી બધી આમ આખી ફિટિંગ થાય અને પછી પ્લાસ્ટિક બધું ઓગળી જાય ને એમાં પછી ગોળ આવી જાય. હા ગોળનું કરી દીધું. ઓકે. તો આ મશીનરી આખી એની છે જ્વેલરી એમાં તૈયાર થાય. પણ તમારો સમય અમે બગાડ્યો ને થોડો. ના ના નહીં નહીં એમાં મજા આવી અમને. મજા આવી. નવું યુનિટ જોયું. તમારો કેવી ભાવ બહુ રીતના હતો બને કે છે. આવો મેં ને કીધું આવો આશા ને આવો. આ તો જવું જ પડશે હવે હું કહું. ના, ના, time પાછી હું નહોતો કહું, કે. ભૂલી ગઈ છું હું કહું, હવે પૂછું કે બેઠા છે એમની યાદ એટલું બી નહીં હોય હું કહું. કાંઈ મુલાકાત થઈ ગઈ સરસ સરસ. હવે તમે ઘરે આવો હા તમારે હવે તો નજીક નજીક જ છે. નજીક જ છે. કરીએ આવો. Try કરીએ. સારું ચાલો. આવો Thank પાછા you. ફરીને આવો હા, ત્યારે ચોક્કસ એમ. time લઈને સારો. ના, ના, ના. તમે યુકે આવો તો મળીએ શાંતિથી ત્યાં. વડાપ્રધાન દર્શન કરવા આવી છીએ અને સરસ થઈ ગયા 5 મિનિટ જ વાર છે. બડા ગણેશ કી જય. गणपति बाप्पा मोरया बोलो श्री बड़ा गणेश महाराज की ચાલો ધીમે ધીમે ચાલતા જાઓ. કેટલો મોટો હાર ને કેટલું મોટું સત્તર કેટલા ફાઇન લાગે છે. રબારી બિસ્કીટ અને પાર્વતી. મારી પેલા બાર નીકળી ગયા સરસ દર્શન થયા કે શણગાર કેટલો મસ્ત હતો. બહુ હાર ને સત્તર ને બહુ સરસ હતું. હલો જો પહોંચી ગયા હતા જલારામનો લોચો ખાવા. આમ તો લોચો ને રસાવાળા ખમણ બે ખાવાની ઈચ્છા હતી કેમ પણ રસાવાળા ખમણ અહીંયા નહોતા. કેમ લાગ્યા? ચણા લોટનું ખીચું એમ. હા ખાવા કે? નથી
ડાબી ને ડાબલી ભરેલી છે. ગિફ્ટ આપી એને પરણે ના પડી તોય દીધી. એમાં પાછા અસ્મિતાના મામાના ગામના નીકળે એમાં બેન થાય ને બેન થાય એટલે બેન થાય એટલે પછી પણ એ નાના બેન હતા, આ મોટા બેન થાય. છે, હા. તારથી નાની છે એની છોકરી બારનું જ ભણે છે અને મારે જ તે દીકરો ભણાવવાનો છે અને 2 વર્ષથી. જોઈએ એવા કાટને હે? હું કહું આવશું હવે ઘરેણા કરા કાંઈ નહીં, એકાદ હાર લેવાય નથી. એ નથી, આ ડાયમંડ એ જ્વેલરી diamond બધી. નું છે બધું એટલે તમને તો બહુ આવડે તમને તો ઓછું ગમે એમ કે તમને વધારે ઓછું ખુલ્લું ગમે ગમે ને. ત્યાં ડાયમંડ જ ખાલી ત્યાં તમને નો હારે લઈ જવાય તમને નો લેવા જવાય મને હીરાને કરા ન ગમે હો. એ તો મારા બાને પેલું ગમે ના ના પણ સરસ છે ગિફ્ટ. મસ્ત છે સરસ છે. આપણને જો આમ સારું પહેર્યું ગમે ને મોટામાં બસ ભરાય ને આપણે હા આ સાદી સિમ્પલ કાંઈ પહેરે. સારી પહેરે બેનની યાદગીરી આપણે ઈ કે ના યાદી માટે તમારે લઈ જ જવું પડશે ને આવ્યા છો તમે ટાઈમ બગાડી ના ના અમને મજા આવી અમને નવું નવું જોવા મળ્યું પાન પ્રસાદી છે હા શું છે લંચમાં? રોટલો અને રસ. હા ભાઈ ભાઈ જોરદાર મેનુ છે. કોમ્બિનેશન ની વિચારી હા રસ જોઈએ પછી હારે ભલે ને ગમે એવું હોય. ગમે એવું બીજું હા. હાલો તો બધા ગોઠવાઈ ગયા છે. આપણે શું છે ખાવાનું? કાંઈ નહીં, હાલો થોડોક રોટલો સોળ નાખો. રોટલો છે? લાઈટ કર. ત્રીજી સફાઈ. ગાડીમાં પાછા ગોઠવાઈ ગયા છે ને જવાનું છે પિક્ચર જોવા. કાલે જવો તો કાલે ન મળ્યો કેમ? શેડ્યુલ થોડુંક ટાઈટ હતું હા કાલ પણ ઘણા કામ પતી ગયા. આજે હવે જઈ કાહનભાઈને કેમ થાય હિન્દીમાં? હે કાહનભાઈ સબટાઇટલ એને કેવું ને કે ચાલુ કરજો. બોલા લખેલો હતો ને એને કયો ચાલુ કરી દેજે. હા એને લગભગ રિક્વેસ્ટ કરીએ તો સબટાઇટલ કરી દેતા હશે. અને જો સબટાઇટલ કરી દેશે તો પછી કાહનને જોઉં નગર કાહને ઘરે મૂક્યો છે. એસી ચાલુ છે ને હોઈ જાય છે કાહનને. એને કેવું કીધું હવે તે પાવર છે ને મજા આવશે તને તો થોડુંક ધ્યાનથી સાંભળે કાહન, બધી ખબર પડે. હું સિતારે જમીનમાં ધ્યાનથી નથી સાંભળતી. તો એને ખબર પડતી. આમાં જાઓ સમથિંગ લાઈન ગુજરાતી હિન્દી સરખા જેવું જ હોય એર મોલમાં છે આપણે આવી ગયા જ નહીં આમાં. મલ્ટીપ્લેક્સ નથી ગયા એમાં. આપણે સિનેઝામાં ગયા હતા. સિનેઝામાં ગયા હતા. આમ ગયા હતા મહારાજા એની કરતાં અહીંયા સારું છે એમ કે છે એટલે તમારી પેલી વખત છે આમાં અમારે પેલી વખત અમે અમે મમ્મીને બધા આવ્યા હતા લેડીઝ પરેશભાઈ ને બાપુ પેલી વાર હવે પણ આમ એમ નેટફ્લિક્સ ને આ તે બધું આવી ગયું ને. ઓછો એમ ન બહુ થાય. ઓછો થઈ ગયો અમને પિક્ચર જોવા જવાનું. એમ ન થાય કે હાલો મૂવી જોવા જાય. અને ઘરે ટીવીની સ્ક્રીન મોટી મોટી હોય એટલે હાલ્યું. તે પરેશભાઈ હોય હાલો જો આપણા ભાગીદારનો બનાવેલો હતો આ ચિંટુ ને ઓલા બધાયનો. ચિંટુ લોકો એ લોકો બને આ લોકો અત્યારે મલ્ટીપ્લેક્સ આ રાજેશ ગ્રુપનું જ ને? આમ રાજન્સ વાળાનું અત્યારે રેન્ટ ઉપર આપેલું હોય. કેવું ફાઇન બનાવ્યું છે મસ્ત સ્ક્રીન છે. ઘણી લાગે છે કેટલી છે 5 છે લગભગ. 5 રાજેશ વાળાના બધા પ્રોજેક્ટ મસ્ત છે. ચાલુ કરી દો. ના રે ના હજી થતું આવે છે. પરેશભાઈ કહાન ને સમજાવજો स्वीट है હિન્દીમાં ખબર ન પડે તો એને કહેજો બધું એમ प्रॉब्लम्स बहुत बड़ा दायित्व है। હોઈ ગયા તો अब से सावधानी बरतो और ये सुनिश्चित कर लो ટોકીસમાં પિક્ચર જોવા આવે કે હું આવે છે? લાઈટ રૂટીન રેસી બોલી ચેર આપો, આટલું સરસ એસી બે ત્રણ હેલે રસ ખાતો પછી સુઈ જઈ ના શકે ખાવાનું પણ ના પડે ને કે અત્યારે પિક્ચર જોવા ન જવું, સાંજે જવું એમ. આજે કે ટાઈમ હોય છે હે આજે કે ટાઈમ હોય સાંજે ને હું જ થાય એ સાંજે ન હોય તને કેમ થયું કાન? મજા આવી? સમજાઈ જાય? કહાન ને મજા આવી એટલે મને બહુ મજા આવી ગઈ સમજાય છે અને અંકલ તને બાજુ બેઠા સમજાય ને પૂછી લેજો એને સમજાઈ જાય કેમ? सबटाइटल वन હું આવ્યું મને દીકરો કઈ દિન સ્ટોરીમાં હવે ઘરે જઈને નિરાતે સમજાવજો તમને. તમે પાછા હોઈ જાય. स्वीट है हल्दी है तो મજા આવી વિન્ટર પર બહુ મજા આવી અડધું જોયું ને? અડધું જોયું ને અડધું બાકી. હાલ ભાઈ હાલ હવે. એને બહુ મજા આવી હવે તો પૂરું થઈ ગયું. પોપકોર્ન તો દીધી તમને? હું હમણાં આપશે એટલી મોટી પકેટ લઈને આવ્યો જ
થોડો ખાયો કોઈ એણે શું કર્યું ખબર ત્યાં લંડનની જેમ પહેલાં મેગી કેમ વધારે બની જાય પછી ખૂટે નહીં તો આપણને દે એમાં અહીંયા પોપકોર્ન પહેલાં એણે ખાધી પછી એને એમ છું ને ગળે ખૂટશે નહીં તો મને અંકલ તમારે ખાવી છે પછી દીધી મને એ તારે પિક્ચરમાં તને કહાને મજા આવી એટલે હાલ કોઈ ખૂબ મજા આવે અસ્મિતાબેન ને ફ્રેન્ડ મળી ગયા લંડન વાળા કેમ આમ તો અમે ઓળખીએ તમારા પપ્પાને ઓળખીએ છીએ અશોકભાઈ અમારા બોલા ફ્લેટ ને એવું રાખેલો હતું ને તમે હા હમણાં તો મહિનો વયો ગયો ક્યારે આવ્યા તમે લોકો એ તો યુરોપ ગયા હા કહાનના એક ફ્રેન્ડ છે અને આપણને નીચે આપણે આવતા હતા ને ત્યારે એક વ્યુઅર મળી ગયા હતા માર્ટિનોસ પિઝામાં આપણે નહોતા આવ્યા પરમ દિવસે આવ્યા હતા પછી ફૂલ હતું થઈ ગયા એ માર્ટિનોસ પિઝાવાળા ભાઈ કહાનને અને બધાને આપણે ઓળખી છે તને પહેલાં ઓળખી ગયા હતા કે કહાન છે ને મેં કીધું હા આપણે વિડીયો જોયો એટલે કે તમે પિક્ચર જોઈને આવો ને પછી કે મળતા જઈજો આપણે મળતા જઈએ આવ્યા હતા કહાનને છે ને પિઝા ખાવાની ઈચ્છા હતી તો આવ્યા માર્ટિનોઝમાં આવ્યા ને ઓનર તો આપણા વ્યુઅર છે એટલે સૌથી પહેલાં કહાનને ઓળખી ગયા કેમ આઈઆર મોલમાં આવેલું છે માર્ટિન જેવું સમથિંગ નામ લઈ હા ડોમિનોસ પછી લાપિનોસ હવે માર્ટિનોસ આમ તો અમે પરમ દિવસે આવ્યા હતા પણ પરમ દિવસે રવિવાર હતો ને ફૂલ ટ્રાફિક હતો એટલે કલાક જેવું વેઇટિંગ હતું એટલે પછી એમ કે અંદર આવ્યા ને આ વખતે આવ્યા હતા તો હા કહાન હતો હા કહાનની ડિમાન્ડ બહુ કહાનના ફ્રેન્ડ ગણાય એ કહાન ક્રિકેટ રમવા જઈને એના એનું નામ શું છે એનું નામ દે કે મેં લીધું કે નહીં શિવ હતું એને એના મમ્મી દરરોજ બ્લોગ જોતા હતા હા હા એટલે શિવ કે તમારું નામ લે છે તું કહાનને આમ તો છે ને કહાન સાંજે બપોર વચ્ચે આમ બોલે આપણે સામે ક્રિકેટ રમવા જાય ને એનો ફ્રેન્ડ છે એક એની મમ્મીની બ્લોગ જોવે છે શિવ કેવું ખાલી શિવ જ કીધું હતું શિવ હા શિવ નામ છે એના મમ્મી ને આશા આંટી મેળાતા હતી હા તમે ક્યાંક માર્કેટે ગયા હતા અને કોઈ મેળ્યું કાંઈ નહીં આમ તો ઘણા દિવસથી કહાને કીધું કે એણે કીધું છે બ્લોગમાં મારું નામ લઈજો શિવને કહેજે કે આ લોક જોયો કે દરરોજ નથી આવે ઓછો આવે ઓછો આવે આવે છે. નથી કે જાય કાલના બ્લોગમાં એક કોમેન્ટ હતી કોઈ કે નામ તો લેવાનું કીધું મને ભૂલાઈ ગયું તમારે હોમવર્ક રાજકોટ કરવું પડે હતા થોડુંક એમાં. આર્યા તમારું નામ ને લેજો એવું કીધું 3-4 નામ હતા પણ એ નામ લિસ્ટ બનાવી એમ તો એક કામ કરશું ઓલું લાઈવ કરવાનું છે ને એટલે રવિવારે જ્યારે લાઈવ થવું ને ત્યારે કીધી ત્યાં હાલો કાનભાઈ પીઝા આવે એટલે પીઝા એન્જોય કરીએ કાન કેવું લાગ્યું મજા આવી નહીં સારું આવો આવો કેમ છો તું? બસ મળી ગઈ હતી કે હા બસ તો મળી જ જાય ને હા તો અત્યારે પાછા બધા આવી ગયા હતા કિરીટભાઈની ઘરે કેમ બોલો ક્યાં ગયો કિયાન અંદર વહી ગયો કિયાન તો કહાન બોલાવે મળી ગયું તું ઘર કે મળી જ જાય ને પૂછવું પડ્યું હતું બે ત્રણ જણાને. હા પછી મળી ગયું એમ. કોણ આવ્યું કીધું, ક્યાં પરેશભાઈ ઉપર કે એ જગ્યાએ જવાનું છે ઈ કે? હા તો ક્યાં આવી કોણ આવ્યું ગયું? પાસે? મેં કીધું, હા, એ કીધું, આ જગ્યાએ જતા રહી એટલે મળી ગયું તરત. તમારું નામ લીધું એટલે મળી ગયું. બહુ વાંધો નહીં. આ કિયાન તને આ સ્પેશિયલ કહાન જો મળવા આવ્યો છે ક્યાં તને મળવા આવ્યો કહાનભાઈ એવું. હા બાવરમાં આવી ગયું છે અહીંયા. આવી છે. રાંધણ તેડા ત્યારે તો અહીંયા જ રહેશે. આ કોના મોકલી છે? આ છે તને? કોના મમ્મી રૂપિનભાઈ એમ બધાને ઓળખે પણ છોકરાના મમ્મી પપ્પા થઈ એમ રૂપિનભાઈના પપ્પા રૂપિનભાઈની મમ્મી એમ તમારે પ્રોગ્રામ કરવાનો છે શેનો કરવો છે ઢોસાનો કે ભજીયાનો ભજીયાનો તને ભજીયા વધારે ભાવે હા, જો હા જય શ્રી હે? કૃષ્ણ બોલ ને. કે આની પહેલાં તો કે ઢોસાનો પીઝાનો કરવાનો ઢોસા પીઝા નથી ભાવતા એ નથી ભાવતા તો ભાઈ તમે છે ને ભજીયાનો ફાઇનલ કરજો તે કીધું તાર પપ્પાને શું કીધું
ભજીયાનો પ્રોગ્રામ કરવો છે એમ તો વાંધો નહીં તો એણે કહી દીધું છે ભજીયાનો કરવાનો છે હા શુક્ર સવારે એમ તો હજી પ્લાન કરી છે જો ડુમસ કે બીચ ઉપર ક્યાંક જવા થાય તો બધા હાલો આવજો તો 6:30 થયા છે ને પાછી ટીમ ગાડીમાં ગોઠવાઈ ગઈ છે આ વ્યુઅર્સને મને એમ થાય કે આ લોકો ઘરે જમે છે કે જમતા જ નથી એમ. જમવા રોકાય છે કે નથી રોજ સાંજે બહાર જમવાનું હોય પણ આમ તો થાય એવું કે ભાઈ સગા સંબંધી જેટલા હોય એટલે ક્યાંક ને ક્યાંક જવાનું થાય ઈ તમાર કાન વયો જાય એટલે ઓટોમેટિક જમવા ઓટોમેટિક જમવાનું મારે બંધ થઈ જાય હા તો આજે પ્રોગ્રામ છે આપણે ઓલે સોનમનો કેમ રંગદૂતમાં અમે જ્યાં રહેતા ને અહીંયા મારી સામે રહેતા 10 વર્ષ પહેલા એ સોનલ ને કોણ છે બીજું ભક્તિ છે રેખા છે પણ રેખા મોડી આવવાનું હા એટલે જઈએ અને મળીએ ને તમને મુલાકાત કરાવડાવી અને શું રાખ્યું છે શું મેનુ શું છે ઢોસા સોનલના ઢોસા છે ને એમ તો આની પહેલા એકવાર સોનલના ઢોસા સુરતમાં વર્લ્ડ ફેમસ છે ત્યાંની પહેલા અમે એકવાર ગયા હતા ને આપણે પ્રોગ્રામ હતો એ લોકો ત્યાં ઢોસા બનાવતી હતી હું એને બોલાવ્યો હતો મને કે આવો ટેસ્ટ કરવા ત્યારે જ એણે કીધું હતું કેમ કે આપણે એક દિવસ ઢોસાનો પ્રોગ્રામ કરીએ તો વળી આ વખતે મેળ આવી ગયો રાજુભાઈ ને એવા એમાં તો જઈએ ને રાજુ આવ્યો હોય તો કેવર આવે છે કા મળે જ ગમે ને એક વખત કાકે મળવું છે રસ્તામાં કાકે ઊભી જમવા આવું એને કે વિમા શેક દે આવો કે બટાકા બાજરા કે ત્રણ ડીઠા વિખાતું ત્યારે ગોટા પેલા ગુલાબબેન વાળો એનો પ્રોગ્રામ હતો એ બંધ રખાયો ગુલાબબેન કે સોનલબેન ને કહો કાંઈ નહીં હવે જઈએ ને આગળ જોઈએ કેવાક બનાવે છે ઢોસાનો ટેસ્ટ કરીએ હા એ બજારા પહોંચી ગયા છે હા ચાવી તો હશે નહીં તો એ એના ફામે ગયા હોય ને ઓલા પણ ત્યાં રાખ્યો છે કે આપણે ફામે રાખ્યો આપણે ફામે છે ત્યાં રેખા ક્યાં છે તેની ફામે અને તુલસીભાઈ પાસે સાવી નથી કીધું એને મારે રેખવાર વાત થઈ દેવકી આટુથી એ કે ઈ નીકળી ગયા એમ કીધું એને નહીં કદાચ વહેલા ગયા હોત કદાચ એના ફામે વહી ગયા હા હોય ઈ બેન ફામે આટો મારી આવશે કાંઈ નહીં આગળ અહીંયા પાસે જઈને આપણે હા. બોલાવી લઈએ ચાલો પહોંચી ગયા અમે અને બરાબર સનસેટનો ટાઈમ થયો છે થોડીક વાર છે હજી પણ મસ્ત લાલ આકાશ થઈ ગયો છે અને પેલું કામ તો જો સાફ સફાઈનું કરવાનું હોય એ કરી નાખે ને આપણે કંઈક શીપડા બીપડા ઉતારી લઈએ છે શીપડા હે લે આમ તો જઈ આવી ત્યાં એકાદું પકલ મળી રહે કેમ હલકા નળી ઓલી કરવા લાગ ઘોડો કાઢ હાલો જો કંઈક કોણા શીપડા મળે ને તો ગોચી શીપડા મોટા ગણાય છે અંદર ઈ બસ પાકવા દેવાય લાહીરા કોણા હા આ એવા લઈ લેવાય કાહને ક્યાં ખાવાય એક જ બે સરખા હોય ને હા ઈ ઉતરી જો મસ્ત કોણું શીપડું છે લેતો હોય તો કાન થેલી લેતો મારો દીકરો હવે વરસાદ આવી ગયો કે નહીં એક વખત અત્યારે એટલી ગરમી થાય છે કે બધાને પાણીની જરૂર છે જો પરેશભાઈ ટપક પદ્ધતિ ફુવારા પદ્ધતિ ચાલુ કરીશ ના એટલે જરૂર છે શીપડા લાડુ ઉતર્યા કેમ પીપળા બહુ ઉતરા કુણા કુણા કારેલા મસ્ત કારેલા સરસ છે અને ભીંડો થોડો ઉતરો છે આપણે 2 ટકનો શાક થઈ ગયું અને ભીંડો ને કારેલા તો ફિક્સ હમણાં ખાવાના જ છે હા. કારેલા આમે ભાવે રાજે બે બસ બે શાક ભાવે બરે બે ભાવ તારે લે ભાવ જો અત્યારે મસ્ત સનસેટ થઈ ગયું આમ કેવું લાગે જોવાની મજા હા ખડ ન હોય ને ખડ હસોડું નથી તો સાફ સફાઈ થઈ ગઈ હવે સોનલ સેટઅપ કરે જો અત્યારે અમારા સોનલબેનના ઢોસા સુરતમાં વર્લ્ડ ફેમસ છે હા હા હું કે ચેતન કુમાર ને ખબર પડી ગઈ લાગે ને શું શું જોઈએ હવે જો એ હેલ્પ બેસી ગયા છે આ વારે આ તારીખે સોનલ એક્સપર્ટ છે ભાઈ અમે મેં એના વિડીયોમાં 2-3 વખત જોયા ઢોસા બનાવતા તારા વખાણ ઓલી જાડી લોડી છે ઈ છે ઓલી સોનલા
હા જાડી લોઢી મારે તને હું લોઢી લઈ ગઈ પણ ઢોસા નથી આવડતા, મારે તને લઈ જવી પડશે ને. લંડન આવું ને નામ કેવું છે ભાણિયાનું નામ? ક્યારે આવવાનો પ્લાન છે કે ને હવે પાટલો છે જાય એટલે આપણે આવવાનું જ છે. હે ને? આ છે નામ કે મોટો પાટલો હોય. હા હા લોઢી લઈ ગઈ પણ માથી ઢોસા થયા જ નહીં. આપણે અલગ છે હો, સુવિધા. આ જ છે આ પીએલું કહેવાય એમ. કામ ભલે કરાવ પણ ફેસિલિટી ફૂલ આપે એમ. કેવડી આપણે આ ખીરું થોડું આવું ભેરી ભેરી આપણે ગેસ ચાલુ છે? તમારા હાથ ને કેમ છે? સારું છે. પૂછ્યું છે રાતને લે વાહ આવી ગયો. વાહ આવ્યો છે. હાથમાં? સંધિ રાત થઈ ગયો હતો. પગમાં કોઈના હાથમાં કોઈને કે રાજેશ એક નંબર. એક નંબર ને હા કઈ નો ઘટે. સોનલ આવી ગયા. હાલવા જેવો હોય છે. નંબર 1 ઢોસા આયા. ટેસ્ટ કરી લીધો એટલે નંબર 1. એ મીઠો લીમડો અને કોપરો. ચીકો કીચડની એની છે. હા ધાણા એમાં. હા 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 કોઈ વસ્તુ વેસ્ટ ન પડવી જોઈએ. જો અમારે મહેમાન આવી ગયા પણ અમે આવી ગયા હતા હાલવા એટલે થોડુંક પાછળ રહી ગયા. તમારા સોનલબેન નામ તો ઢોસા છે ને આપણે આખા સુરતમાં વર્લ્ડ ફેમસ છે. તમારા કુમાર ભક્તિ આ બધા અમારા જૂના પાડોશી છે. આ અમારે ભાણકી છે. આશા આવે પછી ભાણકી થઈ અને આ મનોહર કુમાર. હા ગોઠવે પાર કર્યો. છોકરીઓ તો અંદર જઈ જાઓ તું જ આવતી જ નથી. દેવ કે પેલા કે મને કે વિડીયો ન લેતા એ કે એવું કેમ આવે વિડીયો? તો અમારે બે ભાણકીઓ છે પણ વિડીયો મોજ આવે તમને એમ ના સ્કૂલમાં પછી બધા કહે છે એટલે તો તે શું કામ નથી આવું એટલે જ હા. કયા કયા ઢોસા બનાવવાના છે? એકમાં જ મજા. જો આ સંભાર છે પછી સંભાર ને ચટણી બધું તૈયાર કરીને જ લાવી લાગે છે. તૈયાર કરીને જ લાવી. આમ તો આ વખતે છે ને સોનલનો આગ્રહ બહુ હતો. આમ તો ઘણા વખત કહી દીધું તમે કે એમને જમવાનું કર. આ વખતે સોનલ કહે છે ત્યાં જવાનું જ છે. તો રાજુભાઈ ને કે જે અમારે ભજીયાનો માણીકર નથી કોણ બનાવે તમે એક વાર લગભગ ક્યાંય નહીં ખાધા હોય ભજીયા. એમ હા તમે નહોતા આવી ગયા? તમને બોલાવશું. કાંઈ નહીં તો નહીં હોય પણ તમને બોલાવશું. પરેશભાઈ અહીંયા કમ્પ્લીટના ફોર્મમાં હતો તે તમે આવ્યા હતા ને? ભજીયાના પ્રોગ્રામમાં નહોતા આવ્યો પણ તમારા તે ઢોસા હતા. આ ઢોસા હતા ને પછી તમે એકવાર આટો મારવા એમને આવ્યા હતા તમે એમ કીધું કે મેં નહીં, નહીં, ભાજી હતી, પાવભાજી બનાવી. હા હં હં. એવું ગયા બધું હા ભજીયાનો માણીકર એટલે કીધું આ વખતે બીજા કોઈનો વારો આવે કે ન આવે તો સોનલનો વારો લઈ લેવાનો છે. સોનલનો વારો કેટલાને ના પડે અટવાયું. સોનલબેન બિચારી તમે કહે છે. અમને 4 વાર હા ના હા ના એમ જ આવ્યું. એટલે ગુલાબબેનને મેં કીધું મેં જો તારું જમવાનું મેં તને ફાઇનલ કરી દીધું. હું રાતે ઉઠતી હોઉં ને અહીંયા તો મને હેરાન ન કરતી તો હું આ પડાવું સોનલ પાસે. ઈ કે નહીં હેરાન કરું તને. ના, રાતે હું આ છોકરાઓ ટેસ્ટ કરે કહાન કેવા લાગ્યા? અમારે કહાનના ઢોસા ભાવ સમજી લેવાનું કે ઢોસા એક નંબર જ હોય. તો ઢોસા કહાનનું ટેસ્ટિંગ વાળું એવું છે. દઈ ગયો ઓલા આવ્યા હતા ઢોસાવાળા. 3 નો હિયારો એક બનાવવા કે કેટલા માણસો 60-70 રક્ષાબંધન ને દિવસે તમને યાદ કર્યા હતા. રક્ષાબંધન ને દિવસે અમે બધા કુમાર ને આંતર બધા ભેગા થયા હતા ને આ બેનું બધી ક્યાંક વાત નીકળી કે સોનલ કીધું કે અમારે ક્યાંક વસ્તુ બદલાવા જવાની હતી ને ભીમમાંથી કે હાલ હું આવું. ભીમમાંથી કે આ છોકરી બહુ રોવે છે ઈ કે એને બદલી ગયો અને ઘરે ઘરવા હમણાં આજે યાદ કર્યો અમે. મેં તમારા સામે સોનલ બેન ઈ કે ભીમચું 3 વાર બેન મોરલી ધરો મને લસકો ન બદલી દીધો કે તમે જાવની તને ન બદલી દીધું તો મને થોડો બદલી દે કે તમને બદલી દે. મેં દાનમાં જ ભેગી તું મેં તાગ્યું એ કે તો મને મન પાડશે નહીં બને તું આગળ લઈ દે. હું ગઈ ત્યાં કાગળ ને લસણ મેલ્યું ને એ કે સોથી વાર મેં શું કરવું મેં કીધું આ દેહવાળા મેં કીધું તને અહીંયા કેમ લસા મળતા હોય બધું અહીંયા જ મળતો સાવ સુરત છે 15 કોરું જેવું છે સાવ સુરત બચ્યું છે. હવે આવે જો ન બદલી ન પરવા દે તો મોગા ખડે એટલે મેં શું કરવું ભાઈ આવું છે એ કે સારું જો હવે આ વખતે બદલી દો છો કોઈ પછી હવે આમ કરી દે હવે નહીં આમ તો બાઈએ છે ને
આ છોકરીઓ આમ તો પહેલેથી નાની વચ્ચું ને ચારનો અહીંયા રહેતી જાગરણ ને આંતન બધું બહુ કરે એવું કેમ એમાંય ચોમાસામાં સૌથી વધારે મજા આવે ઓલા યોગલાની ને લાલોની એની તઈ તો આપણે રોડ હતા કાસા તે પાણીના ખાબોચિયા ભર્યા હોય એટલે અમે બે ભાઈ ઉપરથી કીધે જો આગળ કે પાણીમાં ઠેકડા મારે ને ઊભા રોડે બે ચડે હોય યોગલોની અને ઉપરથી ગીતાબેન રાડ્યું નાખે આ બે લુગડા બગાડો બા કોડ ધોય આગળ બે નાઈ લે કેવું સરદાર નાતા આવડે બે ને ફૂલાવો એટલે બે ફૂલાય અને ઊભા રોડે ચડે પાણીમાં આ લોકો એને રંગોદૂતનો કેટલા વર્ષ થયા છે? 30 વર્ષ. 30 વર્ષ એટલે મેમરી બહુ ભેગી થઈ હોય. હા 30 વર્ષની 3 કલાકમાં કેમ પૂરી કરવી? બેસવાનું જ છે આજે મોડા સુધી. જેટલો નાનો હોય એટલે જે કોઈ જાતો હોય શાક લેવા કે ધીમે જ્યાં કાઢી હોય ને ભોગવ્યો નહીં તો જા એ જીગા નો જો તાર બાબા હે કે ક્યાં શાક લેવા ગઈને નો જોતો એટલે 5 રૂપિયા દે તો પાકો ઢોસા કેવા લાગે બધાને? તમારી કોઈ ડિમાન્ડ હોય તો કહેજો. નરમ કડક. મને તો ફૂલ આ વખતે ઈચ્છા હતી સોના હાથના ખાવાની. આઉટ તમારે એકદમ પીવાની મજા આવે છે કદાચ બધું જેને જ બનાવવાનું છે. બે ડબલ બાર કરવું નહીં ને તો મને કે લીલું લસણ નથી લેવું. મેં કીધું નહીં. ઓકે આમાં નાખતી છો લસણ હે ને તુપાડની અંદર? લીલું લસણ હોય ઓકે અને ભાજીમાં હોય બધામાં લીલું લસણ. ઓકે કારીગરી જોરદાર છે સોનલ તારી. પડે એમ બને. આપણે આજે લંડનથી ઢોસાના કારીગર બોલાવ્યા છે. ભાઈ અડધો હો. હા બસ રાજુભાઈ બનાવે છે હવે કેમ થાય છે બનશે કે નહીં બને જોઈ. આ તો નવી ટ્રીકથી બનાવે બસ તો ફેરવજો. પતરો યાદ છે ત્યાં જો આ ઓલા કપડાની છે વાહ પતરું ગોતી રહે તો પાકી જાય. આ નહીં થાય હો થાય ફેરવાજ મળો. હાથ હાંકવાનો ભાઈ. બધાને ફૂલ હાથ હાંકવાનો. એને બધું બેટરને ઘસવાનું. ઓકે કારીગર પાસ થાય કે ના પાસ થાય? પાસ થઈ જાય. પાસ થઈ જાય. અસ્મિતા ભાભી કહે છે ને એટલે થઈ જાય. થઈ જાય. ભાભી એ તો વખત એ ઢોસો પણ એને છે ને દેજો તમે, એને બહુ ભાવશે. માખણ લગાવેલો ને. હા લાઈવ ઓકે જોશ મિત્રો તમારા તો સ્પેશિયલ કાઢ્યો છે. પેલો ઢોસો તમારા તો સ્પેશિયલ કાઢ્યો. આપણે લોડીતા હાવ ઓલી છે તૈયાર કરવી પડે. હા તૈયાર નથી થાય હજી ખરબૂતરી છે તો પછી એટલે તો મને તમારી જૂની સ્ટાઇલ બનાવે છે. જૂની સ્ટાઇલ યાદ છે મને. બહુ નહીં એમાં તો કરવાનું તો એમાં ટાઈમ પાસ નહીં કરવાનો બહુ હે ને. હા આમાં રાબડું એમને નાખી દે તો ચાલે. નગર અડધો ચડે ને અડધો કાસો રહી જાય. ના અડધા થાય ને અડધો ખીચું થઈ જાય ઉપર. આ ખીચું જે ચોંટાડવું ને અસ્મિતા એ જે કળા છે મને વીમો હતો. મેં કીધું થશે તો થશે કે નહીં કા ભક્તિ પણ રસ્તામાં કીધું જે માતાજી તમારા હારે રહેવાનું છે. તારો ભાવ બહુ હતો ને થઈ જાય. તમે માતાજી નામ લઈને કરો ને માતાજી હારે જ છે. માતાજી વડે વીરમાંથી આપ્યા છે ને નહીં હું જ માતાજી દીધેલી છું. નવરાત્રિમાં જ જન્મ છે મારો. અને વીમા સારે મોટી થઈ. હા એ તો કે જ ને એ તું સોનલ કે ભાઈ ભલે આવડી જાય પણ આવડી જાય પછી પછી ન્યા જઈને પછી મારું ઉપાધિ ને. હે આમ તો અમુક વસ્તુ છે ને શીખાય નહીં તેના આવડતું હોય ન્યા જઈને ખાઈ આવે. એવું જ હોય. ઓલા આશાબેન ના નિરાલી બનાવે કેમ? ઢોસા નિરાલી બનાવે, ભૂમિ બનાવે. હા
બેન તો બહુ બધી આઈટમો બનાવે. એને જે જમવાનું હોય ને એમાં કેટલા ટાઈમથી જમીએ ક્યારેક જ રિપીટ થાય આઈટમ એમ નકર અલગ જ હોય. અલગ જ હોય એકદમ. મેં કીધું ને તો નો ભાભી ગેસ ધીમો કરી નાખો એટલે તમને ખાવ. કેમ કે ઘણા તો એ ઓલી રીલ બહુ વાયરલ થઈ ગ્લાસ હોય ને ત્યાં લેફ્ટ આ હેલ્મેટ હોય ને ત્યાં લેફ્ટ રાઈટ કાર હોય ને એ તો વિન્ડસ્ક્રીન માં લખે લેફ્ટ રાઈટ તુલા પાસે કાઢોમાં આ છે ઉતાવળ હા જો સામુ નો હોય હા ઊંધું કરે સરસ સરસ જો મસ્ત છો હા ઊંધું પતરું ફેરે એ જ ઉકળી જાય નકર ના ના વાંધો નહીં. હનુમાન બોલ્યું ને એક દિવસ એક તો હું ના ના વાંધો નહીં, વાંધો નહીં. ઓકે સર. હાલો ભાઈ હવે તમારે પહેલી ટ્રાયમાં જ બની ગયો. પટેલ લગાવો માકડ છોકરો લગાવી દો આખા. હવે મસાલો નાખો પહેલા કોથમીર હવે ફરતી કોટથી લઈ લેવાનું તમારે બગડું હોય ને હાલો પતરું ફેરો પતરું જલ્દી તમે મને હાવ કન્ફ્યુઝ કરી દીધા. ના ના એકદમ હું ઓકે. તમે ઓલો કરતો હોય ત્યારે હું કેટલી તમને આમ ધીરજ આપતી હોય. ના, ના, સરસ બની ગઈ છે. નો હારો છો તો મારા ભાભી એમ કહેશો ના ના તમે ધીરજ આપતા હો પણ તમે તમારા સ્વાર્થ હાટું ધીરજ આપતા હોય. શીખી જાય ને તો મારે ઉપાધિ નહીં. ઉપર આછે ઉપર છે હા છો ભાભી ના ના સરસ થઈ ગયું. હાલો એ હવે તમે એમ કહેતા હતા નો થાય ખોટું. હાલો ભાઈ આપણે પ્રમથી આપણી ઘરે પ્રોગ્રામ રાખો પાછો. વર્લ્ડ ફેમસ હા આપણે અસ્મિતાનો ઢોસો વિક્સટરમાં વર્લ્ડ ફેમસ કરવાનો છે આપણે પ્રમથી ઘરે પાછો પ્રોગ્રામ રાખો. હવે તમારે કે સાપની તપાસ. તો કેટલા માર્ક આપશો તમારી ભાભીને? 10 માંથી 10. 10 out of 10 clear. 10 માંથી 10 હું માર્ક. શું કરવા ડેટ નથી માર્ક્સ એમને થોડાક આવે કઈ હા. ઊંધા માથે ભરવું પડે થઈ જાય ડોક્ટર તો હવે આવડી જાય એ પાછા. પણ જો તમે બેન કીધું એ પ્રમાણે તમે આ નો ડાઉટ એ ઓલા આવે છે? શીખી ગયા complete આવવાના છે? નહીં તમે શીખી ગયા કમ્પ્લીટ છો પણ તમે કીધું એમને તમારે ટ્રેનિંગ આપી દેવાની હો. ટ્રેનિંગ કીધા આપી દેવાની એટલે એકલા માથે ન આવે. રૂઈ અને દેવકીએ બંને સરસ આપણે વાતો કરી એ લોકો ઓર્ડર આપવા હોય તો તમારે આમ તો પણ ભૂમિને કહેવા જરૂર દેવ કે અમારે ત્યાં છે દેવ કે પછી કાલ કે પ્રમથી પછી નવરી છે ને તે પછી બનાવીને પછી અહીંયા ઘરે આપણે આપી દે. દેવકી હું તને હેલ્પ કરે તું મને બનાવવા લાગજે. ત્યાં દેવ કે નવરી હોય ને માય નવરી હોય. કાંઈ કામ જ નહીં. હાલો જો હવે 11:30 થયા. હજી સોનલીને તો ઊભું થવું નથી. એનાથી બેવું છે. એને એકવાર નામ જ નથી જવું છે. ફોટો પાડે છે. અમારે તો ખાવું રીલ કરી દો અમને પૂછો. સવારમાં વયા જાવ આપણે સારી. હા આપણે કાંઈ રહેવું નથી. રેખુડી જેલસ મજા આવે. રેકોર્ડિંગ કે કાલ તો ઘરે આવજે. રૂપલ લગન વિડીયો કોલ લઈ કરવાનો. અમને નો કાંઈ દેવાનું હોય હવે. હે દે ના ના આઈએ પાકીટ લેતા જાવ અમને કાંઈ નો દેવાનું ના ના હોય. ના આઈએ લેતા જાવ તો તમારા પ્રોગ્રામમાં બહુ મજા આવી. આવજો. બહુ આવો મજા નવો આવી. પાછો પ્રોગ્રામ આપણે પાછો ફરી વાર કરીએ. આપણે હવે નેક્સ્ટ ટાઈમ ભજીયાનો પ્રોગ્રામ જો યુગ ટાટા કરે છે. ઇન્ટરેસ્ટેડ છે તું આવીશ. હા યોગ ઇન્ટરેસ્ટેડ છે પ્રોગ્રામમાં નહીં વિડીયોમાં. નહીં, એમ જ કહું છું હું એને આવું છે એટલે બહુ ગમે ગમે છે. છે. તમારો વિડીયો વાંધો નહીં આવો ને આવો યુગ અમારે સપોર્ટ કરતો રહેજો હો તું. હાલો આવજો. તું કંટાળી જતો જોઈ લેવાનો. આવજે દેવકી સર્જન માં આવી આવજો ત્યાં. ફ્રેશ થઈ હો સર્જન માહિતી આવશે 10 નંબરમાં હા.